તો હવે તમારા બાળકોને મૂકવાનું હોય ને તમારા બાળકોને તમારે ભેગું રહેવું હોય ને માવતરને એને નોખા ન પાડવા હોય તો હું એક પ્રયત્ન કરી દઉં અરે સમાધાનનો. બાપા બધા બોલો. અરે હા, હું તમને ફોન કર્યો હતો એટલા માટે કે મારી છે ને પિયર છે વડોદરા છે અને સાસરી છે મોટા કડિયા. હા. પણ એ લોકો મને છોકરો એક પહેલા પર છોકરી છે અને બીજા પર છોકરો છે. તો છોકરો થયા પછી મને સાસુ મને બહુ હેરાન કરવા મળ્યા ને મારા નણંદ ને બધા જ. પછી મારા ઘરવાળાને કીધું કે ગાંડો થઈ ગયો છે ને આવું છે. તો થોડા દિવસ પોલીસવાળાએ કીધું કે તમે કઈ જતા રહો છો સારવાર કરાવે એમ. સરખો બોલો, પાસે ફોન રાખો, અવાજ બરોબર નથી આવતો. એટલે પછી પોલીસ કેસ કર્યો ને બધું કર્યું ને મેં. હા. તો પોલીસવાળાએ મને એવું કીધું કે તમારો ઘરવાળો ગાંડો થઈ ગયો છે હા. તો કે છે તમે તમારા પિયર જતા રહો. પછી જતી રહીને તો લેવાના આવે કશું જ નહીં. એ તો હાજો જ છે પણ નાટક કર્યું હોય એવું લાગે. બરોબર. પછી ભરણપોષણનું આપણે વડોદરા મેં દાખલ કર્યું. પણ હવે મને રહેવા નહીં દેતા અને એને પૂરી દીધો તો એ લોકોએ કીધું તું 2 છોકરાના નામ પર પૈસા મૂકી દઈએ અને જમીનમાં નામ ચડાવીએ તમારે. નહીં જમીનમાં નામ ચડાવ્યું કે નહીં પૈસા મૂક્યા છોકરાના નામ પર. હવે હું ત્યાં જાઉં છું ને તો નાત જાતનું કરવા માંડ્યા છે. એટલે તમે લગ્ન કરેલા છે કે લવ મેરેજ? નહીં, લગ્ન જ કરેલા હતા. હા. પણ તમારું એ નામ લોકો શું છે? મમતા. આખું નામ? મમતા કલ્પેશ બાવીસી. હા. એ કયા લોકો સમાજમાંથી? સરપંચ છે. એ પટેલ છે એ લોકો. હા. અને હું વણકર છું. જ્યારે બધું જોયું ત્યારે બધું જ કે અમે તમારા નામ પર 1 લાખ મૂકીશું, પછી દાગીના ચડાવીશું, એવું બધું કીધું. પછી કશું મૂક્યું ના. છોકરા થયા ને તો તમે મેઘવાળ સમાજમાંથી છો? હા, મેઘવાળ સમાજ. જોગડિયા અટક છે મારી. અને સામેવાળા વ્યક્તિ છે એ કયા સમાજમાંથી? પટેલ. હા. લેવા પટેલ. લેવા પટેલ. સરપંચ છે ત્યાંનો. ભલે સરપંચ હોય તો શું છે? એટલે મને બહુ હેરાન કરે. હું ત્યાં જાઉં છું ને પોલીસ કેસ કરું ને, પોલીસવાળાને બોલાવો ને તો પોલીસવાળા એને ફોન કરે ને તો તૈયારીમાં એ લોકો કેસ બી નહીં લેતા. પછી એસપી પાસે ગઈ હતી ને એકવાર, ત્યારે એકવાર માંડ કેસ લીધો હતો. એમાં એ લોકો જીતી ગયા કે ગાંડાની ફાઇલ મૂકી કે. પણ એમ નથી, તમારા ઘરવાળાના માનસિક બીમાર છે કઈ? ગાંડા વેડા કરતો પણ એટલે કઈ ગાંડો નહીં. એ લોકોએ નાટક જ કર્યા હતા મને કાઢવા માટે. તો ભાઈ એમાં તમારે નીકળવાનું કારણ શું છે? નીકળવું કામ જોઈએ તમારે? અરે મારા છોકરા પર કેરોસીન રેડ્યું હતું. તો જ્યાં જે મેન સર હતા ને પોલીસ ચોકીમાં જે, એમને મને એવું કીધું મમતાબેન થોડાક દિવસ તમે જતા રહો તો એ લોકો દવા કરાવે. એ લોકો ભાડા મકાનમાં જતા રહ્યા હતા મને એને છોકરાઓને મૂકીને. અને પેલો ચાકુ લઈને ફરે ને બધાને મારે ને એવું બધું કરતો હતો. કોણ ચાકુ લઈને ફરે? છોકરા પર એન પપ્પા. તમારો ઘરવાળો? મારો ઘરવાળો. હા. અને પછી મારા છોકરા પર કેરોસીન રેડ્યું હતું. એટલે પોલીસવાળાને મેં કીધું તો કે બેન તમારા મમ્મીને બોલાવીને થોડા દિવસ જતા રહો. અને મારે તો લાઇટ ડેકોરેશન દુકાન બધું છે. એ મારા દિયરે લઈ લીધો બધું. ક્યાં ગામ? મોટા આંકડીએ. એ ક્યાં આવ્યું? અમરેલી થી 19 કિલોમીટર દૂર થાય મોટા આંકડી. બરોબર. તો હવે છોકરા મારી જોડે અત્યાર સુધી અહીંયા હતા. પણ જયારે મને કીધું કે અમે લઈ જઈએ છીએ તમને, મને ના લઈ ગયા. પણ છોકરાઓનું તો અહીંયા એડમિશન કરાવી લીધું અને લઈ લીધા. તમારે ટૂંકમાં મારી મદદની શું જરૂર છે કયો ને બેન? એટલે કે આમાં શું કરવાનું? નહીં પૈસા આપીને છૂટું કરતા કે કશું નહીં. હું વગર પૈસે છૂટું કરવા બેઠી હતી અને મેં કીધું છોકરાઓને ખાલી તમે જિમ્મેદારી લો. તે લોકો કોઈ સહી કરવા આવ્યા ના. પણ હું એમ કઉ છું, તમે તમારા ઘરવાળા હારે છોકરા બાળ બચ્ચા હારે રહ્યો તો તમને શું વાંધો? અરે હું તો રેવા તૈયાર છું. એ લોકોને નહીં રહેવું. એ લોકોને છૂટું જ જોઈએ બસ, વગર પૈસા. એટલે તમારે બાંધવાનું હેમાં ચાલુ છે? ઝઘડો કેમાં થયો? ઝઘડો તો એમાંયથી નહીં થયો. એ મારી નણંદની છોકરી હતી ને, એમાં નણંદ મૂકીને જતા રહેલા. તમે એને રાખી હતી તો એ નવા કોક ઘરે મોકલ્યા કરે છોકરીને, આ આપવાની તે આપે એવું. તો આપણે ઓળખે નહીં. મારી નણંદ તે સુરત ભાગી ગઈ હતી. તેનો ઘરવાળો એ મૂકી ગયો હતો. તો અત્યારે બીજો છે. તો હવે મારી છોકરી મેં કીધું છે બરોબર, તો મારી છોકરીને કોક ઉઠીને લઈ જાય તો ઘરે ના હોય. એટલે પછી મારું સાસુ જોડે ઝઘડું થયું. એમાંથી બધું ચાલુ થયું. બરોબર. તો હવે તમારે કરવું છે હું એવું કઉ છું, એમાંથી છૂટવું જ છે. બરોબર. એ લોકોને તો જોઈતી જ નહીં. મને રહેવા નહીં દેતી. તમે જોતા નથી. તમને લગ્ન કાયદેસર જાન લઈને આવ્યા હતા? ના, એટલે એમાં એવું છે, એ લોકો એવું કીધું કે અમારે છે ને બી
કે પૈસાની સગવડ નહીં ને તો કે આપણે કોર્ટમાં કરી દઈએ. બરોબર. કોર્ટમાં અહીંયા કર્યું, પછી ત્યાં જઈને એ લોકોએ લગ્ન પેલી રીતનું કર્યું. હા, મારા મમ્મીને એવું કીધું જે લગ્નનો ખર્ચો થાય ને એ અમે લોકો એના નામ પર, છોકરીના નામ પર મૂકી દઈશું. બરોબર. 2 દાગીના વધારે આવે એવી રીતે મારી મમ્મી પટાઈ લીધા. તમને પ્રેમ થઈ ગયો તો કઈ છોકરા રે? ના રે ના, એ લોકો જ માંગુ લઈને આવ્યા હતા. એટલે માંગુ લઈને આવવાનું એટલે એ તમારા આપણા સમાજની અંદર એટલે કે એ કોણ કોઈ બીજા કોઈ આગેવાન કોઈ હતા ને એના જે મારા કાકા હારા હતા ને એનો છોકરો જ હતો. અત્યારે એવું કહે છે કે તમારે જે કરવું એને કરો, કે આખું ઘર ગાંડું છે, કે અમે કોને સમજાવીએ એમ કહે છે. એટલે ગાંડા છે તો સરપંચમાં કેમ છે એમ? એટલે મારા કાકા સસરાનો છોકરો જે છે ને એ સરપંચમાં છે, પણ આ બી એમાં જ છે, બધા મળેલા જ છે. બરોબર. તમારું નામ શું કીધું બેન? મમતા. મમતાબેન. હવે મેં તમને એટલું પૂછ્યું કે મારી મદદની તમારે શું જરૂર છે કયો એટલે તમને કરી દઉં બેન. એટલે એ લોકો છૂટું નહીં આપતા તો છૂટું અપાવડાવી દો, 2 છોકરાઓ અપાવડાવી દો. પણ હું એમ કહું છૂટા કરતા તમારે બે બચ્ચા છે ને? હા, 2 છે ને. કેટલી ઉંમરના છે? પેલું ભણતો હતો ને ત્યારથી વડોદરામાં હું લઈને આવતી રહી. બરોબર. તમે એકલા વડોદરામાં તમારા માવતર ને ગયા હતા? મારા મમ્મીને છે, મારા મમ્મી મારા મોટા ભાઈને બધા છે. હા. એને જેલમાં પૂરી દીધો તો એ લોકો આવ્યા હતા. તે એવું કે સરપંચની ટિકિટ તમારી ભરાવાની છે, કે મમતા ભાભી એવું કરીને મારા પેલો દિયર આવ્યો હતો રાજુભાઈ અને મારા જેઠ ને બધા આવ્યા હતા. તે મારા ભાઈ એવું કીધું 8 વર્ષથી આ કેસ ચાલે છે ને પેલા એની વાત કરો કે એને સરપંચમાં નહીં ઉભું રહેવું એમ. તો કે અમે 1 લાખ જ મૂકીએ કે ભરણ પોષણ ના મૂકીએ એમ. આવું કીધું. મારી વાત તમે કીધું કોર્ટમાં. હા. તમારા બચ્ચા છે એની ઉંમર કેટલી છે બે ની એમ પૂછું? એક 10માં આવશે, 9મું ભણે છે, અને એક 7માં. હાલ તમે ક્યાં રહ્યો છો અત્યારે? હું વડોદરા રહું છું. એ મને લેવા આયા જ નહીં ત્યારના. કેટલા વર્ષથી તમે રહ્યા હમણાં છો? 2019 થી. તો 6-7 વર્ષ જેવું છું ને? હા, ત્યાંની હું ભાડા મકાનમાં તમારા લગ્ન કેટલો ટાઈમ છે તો લગ્ન કર્યા એને? 2011માં થયા હતા. ઠીક. તો 11માં થયા અને 19 એટલે તમારા 8 વર્ષ સંસાર આલ્યો ને? 8 વર્ષમાં તમને એવું જ હતું, ગાંડો થઈ જાય તો અહીંયા દવા લેવા આવું ને ત્યાં દવા લઈને એવું બધું ગાંડા વેડા કરે. પણ અહીંયા જે દવાખાના હતા ને એ કંઈક અંદર સરે વાત કરી અહીંયા અમારે છે ને મેન્ટલનું, તો કે બેન આ દવા છે એની છે તમને ખબર છે? મને પછી કંઈ કીધું જ નહીં. એ સર જોડે વાત કરી. મને કે સરનો નંબર છે? મેં કીધું હા છે. કે આ ગાંડો નહીં કે મને એટલું કીધું હતું, પણ આગળ બીજી કોઈ વાત નથી કરી. દવા કોઈ આપતું હોય? હા, દવા શું કામ પીવે? કારણ શું? એ જ તો જોવાનું છે. એ લોકો કઈ દવા આપતા હોય તો એ શું ખબર મને કાઢવા એમ. અત્યારે કમ્પ્લીટ છે. હું જ્યારની નીકળી છું ત્યારની કમ્પ્લીટ છે. લાઇટ ડેકોરેશનનું કરે, વાયરિંગનું કરે, 4 વ્હીલ ચલાવે છે, પછી બસ ચલાવે છે મારી જેટની છે. એટલે ઘરની બસ છે ને? હા, મારી જેટની ઘરની બસ છે ને. તો તમારે કરવું છે શું? સમાધાન કરી નાખવું છે? સમાધાન કરવા એ લોકો તૈયાર જ નહીં, અને મને રેવા જ નહીં દે. તમારી સાસુ ઘરમાં તાળા મારી દે, ખાવા ના આપે, એવું ધતિંગ કરે બધા. તમે કેટલા ભાઈઓ છે તમારા ઘરવાળાને? કેટલા ભાઈઓ છે? 2 જ ભાઈઓ છે. મારા જેટના લગ્ન નહીં થયા. તો સરપંચમાં કોણ છે? મારા નામે એ મારા કાકા સસરાનો છોકરો છે જેને કરાયું નહીં. ઠીક, કાંઈ વાંધો નહીં. હવે હું એમ કહું છું બેન મમતાબેન, તમારા 2 બચ્ચાનું નામ શું છે? કૃપાલી દક્ષ છે. બરોબર. તો હવે તમારા બાળકોને મૂકવાનું હોય ને તમારા બાળકોને તમારે ભેગું રહેવું હોય ને માવતરને નોખા ન પાડવા હોય તો હું એક પ્રયત્ન કરી દઉં સમાધાનનો. બધાએ કેટલું વાત કરી, તમે તમારી રીતે વાત કરી જુઓ. હવે એ એવું જ કહેશે કે એ આખું ઘર ગાંડું છે કે અમે શું કરીએ. કોનું? મારા મમ્મી હજી તમે મારા જે સરપંચ છે ને હું તમને એમનો નંબર આપીશ. સરપંચ જોડે મારે વાત નથી કરવી. મારે વાત કરવી છે તમારા ઘરવાળા હારે. તો ઈ મારા ઘરવાળાને મેં એવું કીધું ને તો બધા એવું કહે છે તું એવું તો તમે તો એને જ્યારે લગ્ન કરવા હતા તો શું કામ આવ્યો હતો? હા, ત્યારે તો મને તો એની પર ફરિયાદ થાય, એટ્રોસિટીની ફરિયાદ બને ને બેન? નહીં લેતા ત્યાં મારું કેસ જ નહીં લેતા. લઈ લઈને હું કામ ન લે? નહીં કેસ લેતા. હું કામ ન લે? હું લેવરાવું ને તો બેન. તમારે મેં કીધું હમણાં હું આવવાની છું ને 2 છોકરા લેવા. મેં કીધું મારે કેસ કરવો છે તો કોઈ એમ સ્ટ્રોંગ માણસ જોઈએ છે. પણ મેં તમને કીધું ફરિયાદ તમારે લેવડાવી દઉં ને, અમરેલીમાં લેવી ને તમારે ફરિયાદ? ત્યાં તમારે ત્યાં ફરિયાદ નજીકમાં દેવાની કે ભાઈ હું જાતિ ભીતે મને અડધૂત કરે છે અને મારો શારીરિક યુઝ કરી અને હવે મને ફેંકી દે છે અને બાળ બચ્ચા થઈ ગયા છે મારે, અને હવે મારે ક્યાં જવાનું?
એ રીતે ફરિયાદ લખાવવી પડે. મારા કાકા સસરા ઓફ થઈ ગયા તો બી પાણી ઢોરાના લીધે મારા સસરા ઓફ થઈ ગયા હતા તો મેં જોડે ઉભી થઈને તો મને ના પાડી દીધી. હા, ટૂંકમાં તમને જાતિ પ્રત્યે અડધૂત કરે છે ને? હા, તો પહેલા હવે કીધું, એવું કરે ભણવામાં છે. શું કામ અને આવ્યો હતો? અત્યારે એ બધું કીધું મારા મમ્મીએ કે તમને બધું જ કીધેલું તો અમે તમને ના પાડી દીધી તોય તમારે કરવું હતું કે હા. તમારી છોકરીને અમે પહેલા પૈસા મળતું ન વીકવાના હોય ને કીધા હતા એટલે. તોય મેં કીધું હા હવે એ કે જે છોકરી અમને આપી દો ને છોકરો તમે લઈ જાઓ. મેં કીધું છોકરી નહીં રાખો ને છોકરોય નહીં રાખો. મેં કીધું રાખવાય તો બેવને રાખો ને આપવાય તો બેવને આપી દો. લેવા બરોબર. આવી છું મેં કીધું. બરોબર છે, કાંઈ વાંધો નહીં. હાલો બેન, હવે તમારો કેસ લઈ લો. હમણાં ચાલુ રાખો, પેન ગોતી લો. મમતાબેન. કલ્પેશ ભીમજીભાઈ 22. મમતાબેન, તમારા બાપુજીનું નામ? મારા પપ્પા હા. મમતા અરવિંદભાઈ જોગડિયા. અરવિંદભાઈ જોગદિયા. હા, જોગડિયા. યા, કાંઈ વાંધો નહીં. હાલો, તો તમારું ગામ બોલો બેન. મારું વડોદરા છે. વડોદરા પિયર? પિયર વડોદરા છે અને સાસરી છે વડોદરાનો તાલુકો કયો છે? વડોદરા જ લાગે? જિલ્લો તાલુકો? વડોદરા જ લાગે. કાંઈ વાંધો નહીં. હાલો, થઈ ગયું છે કમ્પ્લીટ. હવે તમારા ઘરવાળાનું નામ બોલો. કલ્પેશ ભીમજીભાઈ 22. કલ્પેશભાઈ ભીમજીભાઈ 22. કેવા? 22 પટેલ? 22 પટેલ છે. કઈ વાંધો નહીં. હાલો, એ બધું થઈ ગયું. તમે તમારા દીકરા દીકરીનું નામ બોલો. રૂપાલી. પેલા ખોડે રૂપાલી છે. રૂપાલી. એનું ભણે છે. પછી દક્ષ. હવે તમારો વિડીયો વાયરલ થશે બેન, તમારી મંજૂરી છે ને મમતા બેન? તો આપણે આગળ હાલીએ. વિડીયો વાયરલ પણ આજે રેકોર્ડિંગ કર્યું હોય છે. હા, કરી દો તો બીજું શું કહું. કાંઈ વાંધો નહીં. ચાલો, કેમ કે હવે એ તમારા લોકો ઘરવાળાનો ફોન નંબર છે તમારી પાસે બેન? મારો તો બ્લોકમાં નાખેલો છે. તમારો બ્લોકમાં નાખ્યો, પણ મને નંબર આપો ને તમે. હાલો, હાલો, કલ્પેશભાઈ. હા, કલ્પેશભાઈ ખીમજીભાઈ પટેલ બોલો. હા, હા. ક્યાંથી? અમરેલીથી? આકડિયા. આકરિયા. હું કલ્પેશભાઈ મજામાં? હા. હા, હવે આ મમતાબેન અરવિંદભાઈ ઝાકડિયા છે, એને તમારા ધર્મપત્ની છે, તમારે શું એને તકલીફ શું છે ભાઈ? એને કઈ ને છોકરા આયા છે બે. હા, એને રહેવું નથી. એવું નથી. જો મારી વાત સાંભળો તમે, એને તો રહેવું છે. તમે કાંઈક માનસિક બીમાર છો એવું કઈ છે? એ તો વચ્ચે થઈ ગયું હતું. હા, આપણે ભાવનગર હતો શૈલેષ ગાંધી. હવે કેમ છે? હવે થોડું સારું. હા, તો હવે એ મમતાબેન ને એને સમાધાન કરીને તમારે રહેવું છે ને બાળકોને એ હવે દલિત સમાજમાંથી છે એટલે કદાચ નથી રાખતા. તમારું કામ થઈ ગયું, પતી ગયું એટલે કદાચ એવું છે? અરે એવું અમારે નહીં, એને એવું છે. એને ઓલા કાકા બાપાને ન બોલે એને આપણે શું છે જો. પણ ન બોલે તમે તમારે બે જણા તમારે ઘર બાંધી જાય ને, બીજાને શું તમારે લેવા અમે તો છવી. એને એવું છે કે મને ઓલ પણ નથી બોલાવતા ને એમ. તો તમારે ન જવાય ને. કોને? હું તો ક્યાં હોય જ એમાં ઘરે. હું તો આખો દી કામે વહી ગયો મજૂરી. હા, એટલે તમારે ઘરે જ ન હોય. પટેલ સમાજમાંથી છો કદાચ તમારું કામ પેલા નહોતું થતું ને હવે થઈ ગયું, તો હવે તમે હેરાન પરેશાન કરો છો ને તમારા મમ્મી ને એ બધા એને થોડું ઘણું હેરાન પરેશાન કરે છે, મેણા ટોણા મારે છે કે તમે મેઘવાળ સમાજની દીકરી છો એવું? કોઈ ગામમાં ગમે પૂછજો તો કોઈ હેરાન કરે ને તો મને કહી દો. એમ કે મારે આ લેવું બધું હું લઈ જતો. મારી વાત સાંભળો, એમાં હેરાન પરેશાન છે ને એ તમે એના ઘરના છો નહીં કરે, ગામનો કોઈ નો તમને કહી જાય, સમજાણું? અરે હું મજૂરી આખો દી વિયો ગયો. હું હાંજે છે આવું ગામ ને મોટે કઈ ગણના ન બાંધવાના હોય, ગામ તો વાતો કર્યા કરે. એ આપણે આપણું ઘર બાંધી લેવાનું હોય. એને વાંધો ઓલે પણ મને નથી કીધું. મેં નો કે આમ ન જવાય. મેં કીધું નો કે તો ભાઈ આપણે એટલે ઓલી હોય કે આપણે તમારે ન જવાય કેમ કે તમે એના પતિ દેવ છો ને. હા, પણ હું તો ઘેરે જ ન હોય. હું ક્યાંથી જતો હોય? ભલે પણ તો પછી તમે એને પીડા મૂકીને વિયા જાવ તો તમારી તો તમે એની આબરૂ પાડી કહેવાય, તમારે ન જવાય. હું તો આખો દી કામે વહી ગયો હોય. તમે શું કામ ધંધો કરો છો? મજૂરી કરો છો? હા. તો હવે આ તમારા બે બચ્ચા છે, બે બાળકો છે, તમારે રૂપાલી અને શું નામ? દ્રષ્ટિ શું નામ છે? દક્ષ. હા, તો એ બે બાળકો છે તેની માં ને એના પિતાથી શું કામ તમે વિખોણા પાડો છો? તો એને હારે રહેવા જો બધાને. હારે હું નાચ નથી પાડે. એને રહેવું નથી. તમે ગામમાં તો ગમે પૂછજો 10 જણાને. તો એ એટલે રહેવું નથી એટલે કરે હું? એને વડોદરા રહેવું. વડોદરા તો હું અભણ કહેવાય. હું કઈ વાંચતા ઓછું આવડે નહીં. એવું ન હોય. એ કેટલા વર્ષથી તમારે 7-8 વર્ષ નથી તમારે લગ્ન છે? હા, તો 7-8 વર્ષ રહ્યા ને હવે એને વડોદરા રહેવું એ વસ્તુ ખોટી નથી? એને જ વડોદરા મન કે વડોદરા મજૂરી આપણે કઈ હેડ હુજે નહીં. મારી વાત સાંભળો, એ મમતાબેન એમ કહે છે કે 7 વર્ષ સંસાર આલ્યો તો એ ક્યાં રહેતા હતા?
ત્યાં જ જતા હતા ઘેરે. તમારે ત્યાં જ રહેતા હતા ને? હા તો પણ તો પછી હવે વડોદરા વયું જવું છે ઈ તમારી વાત ખોટી ન પડે, કેમ કે અત્યાર સુધી રહી ગયા ને હવે થોડા વૈયા જાય. મારી વાત નહીં, એને કહેવાનું થાય ને એમ. હવે મારી વાત સાંભળો, તમે કેદી તેડવા જાવ છો મમતાબેન ને? ઈ હવે ક્યાં ના હશે. આવે થોડાક એમ તેડવા જવું પડે. તમે રિહામણે છે ને ઈ હા તો તેડવા કેદી જાવ છો તમે? એનો ફોન આવે તો હું તો જાય. હા તો હું એને ફોન કરાવું છું, તમે 2-3 દિવસમાં તેડી આવો. તમારો ઘરનો માળો છે ને વિખોમાં, કેમ કે બીજા તો વાતો કર્યા કરશે કે ભાઈ આ સમાજ ને આ સમાજ. તમારું ઘર મેં તો બંધાઈ ગયું એને ને. કીધું જ છે, બીજાને આપણે કાંઈ લેવા દેવા નહીં. જો કાકા આપા ન બોલે આપણે ક્યાંય પણ 10 રૂપિયા લેવા એલા ભાઈ તમારે ક્યાં કઈ લેવા દો, તમે તમારું ઘરનું પકડીને બેહો ને ભાઈ. તમને કઈ હા નહીં કોઈ કહી દે. એને ઈ નથી સમજતી. હું એને કહેતો હોય તારે આપણે એની પાસે 20 રૂપિયા લેવા કોઈ પાસે જવું અને તમને બહુ એવી અટકાઈ કરે તો એની બધી ફરિયાદ થાય. તમારા કાકા દાદા ની બધા ઓલ કરતા હોય ને કે ભાઈ અમને કોઈ નહોતું. અમારે શું લેવા દેવા? અમારે એની પાસે 10 રૂપિયા લેવા નથી જવાના. જો હા તમે તમારો ઘરનો માળો તમે શું કામ વીખો છો? તમે ઈ કાકા દાદા તો વાતો કર્યા કરે. મેં સમજાવું પણ એ સમજવી જોઈએ ને. કયો કાંઈ વાંધો નહીં. હાલો એ બેન મમતા બેન હારું વાત કરી લઉં છું અને તમને ફોન કરે છે તો તમે હવે છે ને 1-2 દિવસમાં તમે એને તેડી આવો અને સમાધાન કરીને શાંતિ લઈ લ્યો. હા આવી નોર્મલ વાતો નહીં. તમે એવડો મોટો રીહામણે વિયા ઝઘડો કરો ને એ નોર્મલ વાતો કહેવાય તમારી. હા અને તમે એમ છો તમે ગાંડા થઈ ગયા છો, બરોબર? એ તો હોય છે. તો મારે 1 વર્ષ છે ને હા એ શૈલેષ જાનીની દવા ચાલુ હતી. હવે પણ એ તો તમે માનસિક બીમાર વિચારવાયું થઈ ગયું છે ને? હા તે હવે સારું છે ને? પણ હા એ તમારા ઘરના મને કહેતા કે વચ્ચે એવું બીમાર પડી જાય, પણ એ તો ખોટું છે. કે સારું છે, બધું રીતે કામ ધંધો કરે છે, દવા ચાલુ છે. તો ભાઈ તો તમે દવા ટાઈમસર પીજો અને તમારો ઘરનો માળો બાંધી જાઓ. હા હાલો એને કહી દઉં છું. હા હા તેડી આવજો તમે. yeah. વડોદરાના મમતાબેન 6 વર્ષથી સાંભળે સાગર રાઠોડે સમાધાન કરાવ્યું. આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો તેનું મંતવ્ય તમે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.